નામ ખાચર મહિપાલ છે। આજે હું તમને યોગ પ્રાણાયામ વિશે કહીશ। યોગ પ્રાણાયામ એ લગભગ 5000 વર્ષ પહેલાંની જૂની કલા છે, જે આપણા ઋષિમુનિઓ અને આપણે પણ કરીએ છીએ। આપણે પણ કરવા જોઈએ। નાનાથી લઈને મોટા વૃદ્ધ પણ કરી શકે છે। આનો કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી અને આપણા શરીરની સુડોળતા પણ રાખે છે અને આપણા શરીરના સાંધા પણ વ્યવસ્થિત રાખે છે। જો આપણે તે રોજ કરવી તો આપણે મેરાથોન દોડમાં પણ આપણો નંબર આવી શકે છે અને આપણું મગજ પણ શાંત રહે છે। અને યોગની વાત થતી હોય અને એમાં એકાગ્રતા પણ આવે તો એમાં આપણે સ્વામી વિવેકાનંદનું નામ લઈ શકીએ, કારણ કે યોગથી એટલા મહાન બની ગયા હતા કે જે એક ચોપડી વાંચે એમને પાના નંબર પણ યાદ રહે અને આખી ચોપડી પણ યાદ રહે। એક મોટું જંગલ હતું, તેમાં એક મોટું વૃક્ષ હતું। તેની નીચે એક સાધુ બેઠા હતા અને તેમને કહ્યું ના, એક હરણ ને એક સિંહ આવ્યા। તે દોડાદોડી કરતા હતા। તે સિંહ તે હરણને મારી નાખવાનું હતું। તેની પાછળ ઊભો રહેલો એક વ્યક્તિ જોતો હતો અને તે સિંહે તે હરણને મારી નાખ્યું। અને બીજા દિવસે તે માણસ ગયો અને રાજાને કહ્યું કે રાજાના સાધુના સિંહે મારા હરણને મારી નાખ્યો। તો સાધુ અને બેયને બોલાવ્યા અને કહ્યું કે તારા સિંહે કેમ આના હરણને મારી નાખ્યું? તો એમને કહ્યું, હું તો યોગ પ્રાણાયામ કરતો હતો, મને નથી ખબર। તો કે ઠીક, તું વ્યો જા। તો કે ઈ શું ઠીક? એમ કીધું કે ઈ શું ઠીક થયું? કેમ એને જવા દીધો? તો કે તે તારી દ્રષ્ટિએ તારું હરણ મળતા જોયું, પણ તે તેની એકાગ્રતા ન જોઈ કે તે તેટલો વ્યસ્ત થઈ ગયો હતો તેના યોગમાં। અસ્તુ। વેરી ગુડ। મંડલી નીતિ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું તમને આજે યોગ વિશે થોડું જણાવીશ। યોગ એટલે શરીર અને આત્માને શાંતિ આપવી। યોગનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ વધારે છે। યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં થઈ હતી। દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે। યોગ કરવાથી આપણે બુદ્ધિ તેજ થાય છે, આપણી એકાગ્રતા વધે છે, મન શાંત રહે છે। નાના બાળકોથી લઈ મોટા વૃદ્ધો માટે યોગ લાભકારી છે। યોગ બાળકોનો શારીરિક માનસિક વિકાસ કરે છે અને સકારાત્મક ઉર્જા આપે છે, અને યોગ કરવાથી આપણી એકાગ્રતા વધે છે। નમસ્તે, મારું નામ છે ચૌહાણ સુનિલ। આજે હું તમને યોગ પ્રાણાયામ વિશે કહીશ। યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં થઈ હતી। યોગ એક એવી ક્રિયા છે જે મનુષ્યને માનસિક અને શારીરિક રૂપથી સ્વચ્છ રાખવામાં મદદ કરે છે। દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। યોગ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે કર્મયોગ, હૃદય યોગ, જ્ઞાન યોગ વગેરે જેવા। અને પ્રાણાયામમાં અલગ અલગ પ્રકારના આસનોનો સમાવેશ પણ થાય છે, જેમ કે મયુરાસન, ધનુરાસન, પદ્માસન, તાડાસન, વૃક્ષાસન વગેરે જેવા। યોગ કરવાથી આપણું મન શાંત રહે છે અને આપણી બુદ્ધિ તેજ થાય છે। જ્યારે આપણે યોગ કરતા હોય ત્યારે આપણે હસવું જોઈએ નહીં, કારણ કે જો આપણે યોગ કરતી વખતે હસીએ તો તે જ આપણને ખૂબ જ નુકસાન કરે છે। પહેલાંના જમાનાના ઋષિમુનિઓ પણ ખૂબ જ યોગ કરતા હતા, તેથી તેમનું શરીર તંદુરસ્ત રહેતું હતું અને તે લાંબા સમય સુધી જીવી શકતા હતા। યોગ કરવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે અને ધ્યાનમાં બેસવાથી આપણી એકાગ્રતા વધે છે અને તાડાસન કરવાથી આપણી ઊંચાઈમાં વધારો થાય છે। મનુષ્યને બધી જ રીતે સુખી રહેવામાં યોગ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। અસ્તુ। મારું નામ બર્નવાલી સ્મિત છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું તમને યોગ પ્રાણાયામ વિશે થોડુંક વાત કરીશ। જ્યારે બાળકો પરીક્ષાને ભણવાને લઈને ચિંતિત હોય ત્યારે તે યોગા કરે ત્યારે તેમનું મન શાંત થઈ જાય છે અને યોગથી કેટલાયના રોગો દૂર થાય છે। રોગો માટે યોગ સારો દવા છે। જૂના જમાનામાં ઋષિ મુનિઓ યોગ કરતા હતા, તેથી તેના ફાયદા મળી આવ્યા હતા। અસ્તુ। નમસ્તે, મારું નામ મંડલી માનસી છે। આજે હું તમને યોગ વિશે કહીશ। યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં થઈ હતી। યોગ એક એવી ક્રિયા છે જે મનુષ્યને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। દર વર્ષે 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે। યોગ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાન યોગ વગેરે। યોગ મનુષ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। યોગથી ચિંતા અને તણાવ બંને દૂર થાય છે, સાથે સાથે બુદ્ધિ પણ તેજ થાય છે।
નમસ્તે, મારું નામ પાઠક આદિત્ય છે. હું ધ નાથમાં અભ્યાસ કરું છું. આજે હું તમને યોગ અને પ્રાણાયામ વિશે થોડુંક વાતચીત કરીશ. યોગ અને પ્રાણાયામ 500 વર્ષ પહેલાં થતું હતું. જે ઋષિમુનિઓ યોગ કરતા હતા, જેથી એમનું મન શાંત રહેતું, જેથી એમનું આયુષ્ય વધી જતું હતું. યોગ કરવાથી જે બાળકોને ગંભીર કે ચિંતા હોય એ દૂર થઈ જાય અને મન એટલું શાંતિ થઈ જાય કે તેમનું જ્ઞાન વધે અને એમને પરીક્ષાથી કાંઈ ચિંતા ન હોય. યોગ કરવાથી આપણે એકય યોગ ન લાગે, જેમ કે ખાસ ઉધરસ, શરદી અને હાર્ટ એટેક પણ તંદુરસ્તી વધે છે. અસ્તુ. વેરી ગુડ. મારું નામ છે પ્રવાસી. આજે હું તમને યોગ પ્રાણાયામ વિશે કહીશ. યોગ પ્રાણાયામ કરવાથી આપણું મન શાંત રહે, એકાગ્રતા વધે, શરીરમાં તંદુરસ્તી આવે છે. જો આપણે યોગ કરવી તો આપણે પરીક્ષા કે એવું કંઈ હોય તો આપણે સારું આપણે કરી શકીએ. નમસ્કાર, મારું નામ છે સર્વે રીતિ. આજે હું તમને યોગ પ્રાણાયામ વિશે કહીશ. યોગ પ્રાણાયામ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. યોગ પ્રાણાયામની શરૂઆત 5000 વર્ષ પહેલાં થઈ હતી. યોગ પ્રાણાયામ કરવાથી આપણા અભ્યાસમાં વધારો થાય છે, મન શાંત રહે છે અને આપણા મનમાં એકાગ્રતા વધે છે. સરસ. મનની એકાગ્રતા. નમસ્તે, મારું નામ શિયાળિયા પાયલ જગદીશભાઈ છે. આજે હું તમને યોગ વિશે કહીશ. યોગથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, યોગથી આપણું મન શાંત રહે છે, યોગથી ચિંતા, તણાવ વગેરે દૂર થાય છે. યોગ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનો છે. અસ્તુ. મારું નામ પરમારે માનસી છે. આજે હું તમને યોગ પ્રાણાયામ વિશે થોડુંક જણાવીશ. યોગ પ્રાણાયામ એટલે કે મનને યોગ કરવાથી મનને શાંતિ મળે છે અને એકાગ્રતા વધે છે. અને ઘણા લોકો પણ મંદિરમાં જઈને શિવજી પાસે ઓમકાર પણ કરે છે, જેથી એમનું મન ખૂબ જ શાંત રહે છે અને તે માંદા બી નથી પડતા. અસ્તુ. આજે હું તમને યોગ પ્રાણાયામ વિશેના ફાયદાઓ કહીશ. આપણે યોગ કરવાથી આપણને બહુ ઘણા ફાયદા થાય છે અને એવા ફાયદા કે બધા યોગ કરવાથી બધા અલગ અલગ ફાયદા થાય છે. આપણે પ્રાણાયામ કરવી તો એમાં સ્ટેપ બાય સ્ટેપમાં બધા સ્ટેપમાં અલગ અલગ સ્ટેપ હોય, તેમાં અલગ અલગ ફાયદા થાય છે. મારું એવું માનવું છે કે આ બાળકોને પરીક્ષા વર્ગમાં બેસાડો ત્યારે તેમને યોગ કરાવવા જોઈએ, પછી ભણાવવાનું શરૂ કરવું જોઈએ અને પરીક્ષામાં બેસાડવા પહેલાં પણ એવું જ કરવું જોઈએ. અસ્તુ. આજે હું તમને યોગ પ્રાણાયામનું મહત્ત્વ કહીશ. યોગ પ્રાણાયામ લગભગ 5000 વર્ષ પહેલાં શરૂ થયા હતા. યોગ પ્રાણાયામના કેટલા ફાયદા છે, જેવા કે આપણને પરીક્ષા વખતે આપણે ડર દૂર થાય અને આપણને એકાગ્રતા વધે અને આપણે ભણવામાં ધ્યાન વધે. અને આપણને જો કોઈ બીમારી હોય તો આપણે યોગ પ્રાણાયામ કરવા જોઈએ, કારણ કે યોગ પ્રાણાયામ કરવાથી આપણને તે બીમારી દૂર થાય છે. પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ પણ રોગ કરતા હતા, જેથી તે લાંબો સમય સુધી જીવી શકતા હતા. અસ્તુ. મારું નામ છે બોળિયા રાહુલ. આજે હું તમને યોગ પ્રાણાયામના ફાયદા કહીશ. પહેલાંના જમાનામાં જડીબુટ્ટીઓથી માણસને સારું ન થાય તો તે કહેતા કે યોગ કરો. જેમ કે તાડાસનથી આપણી હાઇટ વધે અને ચિંતા દૂર થાય છે. વૃક્ષાસનથી આપણો પગનો દુખાવો મટે અને એકાગ્રતા વધે છે. હસ્તાસનથી આસનથી આપણું સાથળ અને પિંડી સ્નાયુ અસ્થિબંધ મજબૂત બને છે અને યોગ કરવાથી આપણી એકાગ્રતા વધે છે.